ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં હવે સાંસદ મનસુખ વસાવા આદિવાસી ખેડૂતો મુદ્દે આકરા પાણી જોવા મળ્યા છે, કેમ કે તેમની સરકારમાં ખેડૂતોની જે સ્થિતિ બની છે, વર્ષોથી ખેડૂતો જમીન ખેડી રહ્યા હતા, પરંતુ સાંસદનું પણ સાંભળી નથી રહ્યા વન વિભાગના અધિકારીઓના. આને કારણે મામલો ગરમાયો છે. ત્યારે સાંસદે શું હુંકાર ભરી દીધો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અવારનવાર નર્મદા જિલ્લામાંથી જે સમાચારો સામે આવતા હોય છે, ક્યારેક પક્ષમાં વિખવાદ સામે આવે છે, સાંસદ જિલ્લા પ્રમુખને આમને સામને બોલાચાલી થાય છે, તો ક્યારેક અધિકારીઓ છે તેઓ પોતાની મનમાની કરતા હોય છે, તેઓ સત્તા પક્ષના નેતાઓને પણ ગાંઠતા નથી તેવી ફરિયાદો સામે આવતી હોય છે. અને આવું જ કંઈક ચાલી રહ્યું છે ડેડિયાપાડા સાગબારા તાલુકાના જે ગામો આવેલા છે, જ્યાં વર્ષોથી આદિવાસી સમાજના ખેડૂતો જમીન ખેડી રહ્યા હતા, પરંતુ વન વિભાગના અધિકારીઓ આ ખેડૂતોને જમીન ખેડતા અટકાવી રહ્યા છે. આને લઈને થોડા દિવસ પહેલાં ભાજપના મહિલા નેતા લીલાબેન વસાવા મેદાને પડ્યા હતા. તેમણે પાર્ટીમાં રાજીનામું પણ આપી દીધું આ લડત ચલાવવા બાબતે. ને સાંસદ મનસુખ વસાવા પણ રોષે ભરાયા છે, કેમ કે તેઓએ ગાંધીનગર સુધી જઈને રજૂઆત કરી છે, છતાં સમસ્યાનું કોઈ નિરાકરણ જ નથી આવી રહ્યું. હાલ ચૈતર વસાવા જેઓ જેલમાં બંધ છે ને તેમની ગેરહાજરીમાં હવે સાંસદ મનસુખ વસાવા આકરા પાણીએ જોવા મળ્યા છે. અને તેના સંદર્ભમાં આજને લઈને તેમણે વાત કરતાં કહ્યું કે 10 વાગે સાગબારા તાલુકાના નાલ ખોપી વિસ્તારની જંગલ જમીન જે ખેડૂત ભાઈઓ વર્ષો 2000થી ખેડી રહ્યા છે, તે જમીનમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા તેમને ખેતી કરતા અટકાવવામાં આવી રહ્યા છે. તેના વિરોધમાં તથા ખેડૂત ભાઈઓના સમર્થનમાં તેઓ પોતાની જમીનમાં ખેતી કરવાનો કાર્યક્રમ રાખ્યો છે. આ કાર્યક્રમમાં હું પણ ખેડૂત ભાઈઓના સમર્થનમાં ઉપસ્થિત રહેવાનો છું. તેથી ડેડિયાપાડા તથા સાગબારા તાલુકાના તમામ કાર્યકર્તાઓ મિત્રોને વિનંતી છે કે ખેડૂત ભાઈઓના સમર્થનમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તેમની લડાઈને વધુ મજબૂત બનાવો. આ પ્રકારે ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવાએ હવે કહી દીધું છે, એલાન કરી દીધું છે કે જે રીતે ખેડૂતોને કનડગત કરવામાં આવી રહી છે, તેને લઈને હવે તેઓ પોતાની સરકાર સામે મોરચો માંડવાના છે. અને આ પરિસ્થિતિ છે કે વન વિભાગના અધિકારીઓ પણ સાંસદને ગણકારી નથી રહ્યા, તો ત્યાંના સ્થાનિક આદિવાસી ખેડૂતોની શું હાલત થશે, આના પરથી આપણે અંદાજો લગાવી શકીએ છીએ. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરી નવજીવન ન્યૂઝના અવાજને તમે બુલંદ બનાવો.